નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં 7 જૂનથી વાવણી લાયક વરસાદની આગાહી. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 42 આગાહીકારોએ ઉપસ્થિત રહી અને વરસાદ અંગે આગાહી કરી હતી. આમાં રમણીક વામજાએ જણાવ્યું હતું કે 7 જૂનથી સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. આ ઉપરાંત 26 અને 29 જૂને પણ વાવેલા વરસાદ થશે. જુલાઈમાં અતિવૃષ્ટિ થશે, જ્યારે નોરતામાં પણ વરસાદ થશે, જેથી પાકને નુકસાન થઈ શકે છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે અને લાંબુ રહેશે, પરંતુ ગત વર્ષ કરતા ઓછો વરસાદ થશે. મારું નામ વામજા રમણીકભાઈ ડાયભાઈ વંશી સોરઠ. ખગોળ વિજ્ઞાન ને ભટલી વાક્યના આધારે 35 વર્ષથી આપું છે. દ્વારકા દયા, સોમનાથમાં દયા, મા ઉમિયા માટે કૃપાથી 2025નું વર્ષ કેવું જશે એનું અનુમાન હું શરદ પૂનમ દિવસે અને હાથિયા નક્ષત્ર પર 2024ને શરદ પૂનમ દિવસે રાત્રે આકાશની અંદર જે 8 થી સવારના 6 વાગ્યા થાળીમાં પૌવા અને એટલા ખાંડ રાખવામાં આવે છે. એટલે 2025નું વર્ષ સારું જશે. અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છને આધારે વરસાદની આગાહી આપું છે. મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ. અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું. હોળીના પવનને આધારે ધજા બાંધવામાં આવેલ છે. આ ધજા જામનગર જિલ્લામાં નમેલું હોવાથી જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે. અને હોળીના દિવસે જે ઘણો 6 થી 7 દિવસ જે 6 થી 7 દિવસ આગળ કે પાછળ વરસાદ ખાલી છાંટા હોવાથી અને જે કરા સાથે વરસાદ તો વરસ નબળું જાય. અને એટલે આ વર્ષે પણ વરસ સારું જશે. આ વર્ષે અખાતીનો પવન જે હું ખુલ્લા પટની અંદર સવારે 6 મિનિટ જોવા જવાથી અખાતીનો પવન પણ સારો હોવેલો છે. અખાતીને બપોરે 12 વાગે એ રાત્રે માપદર કરેલ છે. એ માપદરના હિસાબે 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-45 વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે. અને આ વર્ષે તીરપંખી આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નોરતાથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતા અને 5 વરસાદ આવતું વર્ષ સારું હતું. ખેડૂતો માટે કેવું વર્ષ અને ક્યારથી વાવણી કરી શકાય? ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7/6 ભીમગારી, બીજી વાવણી 21/6, ત્રીજી વાવણી 29/6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે, એટલે પાક પાણી કદાચ નુકસાન થાય એવું મારું પૂરું અનુમાન છે. ટીંબાવાડીના 10 કિલોમીટરના એરિયામાં ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ. અંદાજે 1.5 મહિનામાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના બાદ લાઇન ટેસ્ટિંગ કરી ગેસ સપ્લાય શરૂ કરાશે. જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં ટોરેન્ટ ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી 10 કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવશે. કામગીરી 1.5 મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ જ લાઇનનું ટેસ્ટિંગ કરી અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે. જૂનાગઢ નજીકના ઝાલણસર ગામે બિનઅધિકૃત રીતે માટીનું ખનન થઈ રહ્યું હતું. એ દરમિયાન ખાણ ખનિજ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ગેરકાયદેસર રીતે માટીનું થતું ખનન અટકાવ્યું હતું. સાથે 2 ટ્રેક્ટર, જેસીબી સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ધોરણ 12ના માર્કશીટના વિતરણમાં એક સ્કૂલમાં 6 માર્કશીટ ઓછી આવી હોવાની વિગતો સામે આવી છે. માર્કશીટ ઓછી નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન ગાંધીનગર બોર્ડમાંથી જ માર્કશીટના પેક બંચ આવતા હોય છે, ત્યારે ભૂલથી બીજા કોઈ સ્કૂલના બંચમાં માર્કશીટ જતી રહી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
જૂનાગઢમાં શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા બાળકો માટેના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 દિવસીય સમર કેમ્પનું શનિવારે સમાપન થયું હતું. ત્યારે કેમ્પમાં જોડાયેલા તમામ બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમર કેમ્પમાં બાળકોને યજ્ઞ, યોગ, ડાન્સ, ડ્રોઈંગ જેવી વિવિધ ગેમ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ખાસ કરીને બાળકો વેકેશનનો સદુપયોગ કરે અને મોબાઈલના વણગણથી દૂર રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. મધુરમમાં આવેલ એપલવુડ સિટી મોલ પાસે થોડા સમય પહેલા જ મહાનગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવાયો છે. આ રોડ પરના ગટરના ઢાંકણા ઠેક ઠેકાણે તૂટી ગયા છે, જેને કારણે ખાસ કરીને રાત્રિના સમયે ટુ વ્હીલ ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા જ ગટરના ઢાંકણા બદલવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. ઝાંઝરડા રોડ પર આવેલા રેલવે ગરનાળામાં ચોમાસામાં માત્ર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, જેને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. જોકે આ વખતે ચોમાસામાં રેલવે ગરનાળામાં પાણી ન ભરાય તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેના જે જૂના 300 ડાયાના પાઇપ છે એને બદલે 600 ડાયાના પાઇપ લગાવવામાં આવી રહ્યા છે, જેથી ચોમાસામાં ઝાંઝરડા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે તેમ જાણવા મળી રહ્યું છે. અમદાવાદથી દીવ વચ્ચે મુસાફરી બની વધુ સરળ અને આરામદાયક. ઉડાન યોજના અંતર્ગત અમદાવાદથી દીવ જતી ફ્લાઇટનો થયો પ્રારંભ. માત્ર 1 કલાકમાં અમદાવાદથી દીવ પહોંચી શકાશે. દીવમાં એનઆરઆઈ લોકો વધુ હોવાથી ગોવામાં વારંવાર પાસપોર્ટના કામ અર્થે જવાનું હોવાથી આ સેવા શરૂ થતા તેમને મળશે સુવિધા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિવિલના દરેક વિભાગમાં જઈને ત્યાં થતી કામગીરીની ચકાસણી કરાઈ હતી. સાથે જે કંઈ જરૂરી હતી તે સૂચનાઓ પણ અપાઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા સંલગ્ન કર્મચારીઓને સાથે રાખી અને આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આમાં ગ્રાઉન્ડ ફ્લોરના તમામ વિભાગો, કેસબારી, હેલ્પ ડેસ્ક, જન ઔષધિ સ્ટોર, રેડિયોલોજી, તાત્કાલિક સારવાર, ટ્રોમા, CSSD વિભાગ તથા તમામ લિફ્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ વીકની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 79 લોકોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત 400 થી વધુ નર્સિંગના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અંગદાન કરવાના શપથ લીધા હતા. EU સમિટમાં ઇટાલીના PM મેલોનીનું સ્વાગત કરવા માટે અલ્બેનિયાના PM રામાએ ઘૂંટણિયે પડી અને નમસ્તે કર્યું. અલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ શુક્રવારે ભારે વરસાદ વચ્ચે યુરોપના નેતાઓનું સ્વાગત કરતી વખતે પોતાની દક્ષતા દર્શાવી. દેશની સૌથી ગ્રાહક ધરાવતી અને લાંબા સમયથી નાણાકીય મુશ્કેલી ભોગવી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાએ ફરી સરકાર પાસે મદદની માંગ કરી છે અને સાથે ચેતવણી પણ આપી છે કે જો સરકાર તેને ઉગારશે નહીં તો આગામી વર્ષમાં પછી તેની મોબાઈલ સેવા ચાલુ રાખવાની સ્થિતિમાં નહીં હોય. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.